હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે મેં બનાવ્યા છે ઘરે ડોનટ, એ પણ બ્રેડમાંથી. તો ચાલો એના માટે તમે વિડીયો જોઈ લો અને એકદમ ઇઝીલી ડોનટ બનાવી લો. તો અહીંયા મારી પાસે મેં બ્રેડ લઈ લીધી છે, કારણ કે બાળકો છે કહેતા હતા કે મમ્મી ડોનટ ખાવાનું મન થઈ ગયું છે. તો કીધું કે આપણે વાર લાગે ડોનટ બનાવતા, પરંતુ પછી મેં એક રીલ જોઈ હતી, એમાં એકદમ ઇઝીલી ડોનટ બન્યા હતા. તો મેં કીધું ચાલ આપણે બ્રેડ પડી છે તો એમાંથી આપણે પહેલાં ટ્રાય કરીએ કે કેવા બને છે. તો અહીંયા મેં બ્રેડ લઈ લીધી હતી, જે 4 બ્રેડ મારી પાસે વધી હતી. તો મેં કીધું ચલો આમાંથી આપણે 4 બ્રેડમાંથી ડોનટ બનાવીએ, કેટલા બને છે અને કેવડા બને છે. તો અહીંયા મેં 4 બ્રેડ લઈ લીધી છે અને એની આજુબાજુની આપણે કોર છે એ કાઢી લેવાની છે, એટલે કે જે બ્રાઉન પાર્ટ છે એ આપણે કટ કરી લેવાનો છે અને વ્હાઇટ પાર્ટ છે એમાંથી આપણે ડોનટ બનાવી લઈશું. અને હવે જરૂરી સૂચના કે જો તમે મારો વિડીયો પહેલીવાર જોવો છો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. તો હવે આ વ્હાઇટ પાર્ટ છે એ આપણે આ રીતે કટ કરી લેવાનો છે. અને હા, બ્રાઉન પાર્ટ છે એ ફેંકી ન દેતા, કેમ કે એનો યુઝ આપણે બ્રેડ ક્રમ્સ બનાવવામાં કરી શકીએ છીએ. તો હવે અહીંયા જે બ્રેડ છે એના આ રીતે આપણે ટુકડા કરી લીધા છે અને એને આપણે આ રીતે હળવા હાથથી એકદમ મસળી લેવાનો છે. જો વધારે થાય તો ઠીક છે, નહીંતર આગળ લોટ બાંધવામાં પણ આપણે યુઝ થઈ જશે. તો હવે અહીંયા મેં ડોનટ બનાવવા માટે દૂધ લીધું છે. આપણે 3 થી 4 ચમચી જેટલું દૂધ લઈ લેવાનું છે અને બ્રેડ ઉપર આપણે એડ કરી દેવાનું છે, એટલે કે બ્રેડમાં એડ કરી લેવાનું છે. અને અહીંયા સૌથી પહેલાં તો મેં 3 ચમચી દૂધ લીધું છે, વધારે પડતું ન થઈ જાય, કારણ કે પછી આપણી પાસે હવે બ્રેડ છે નહીં. તો 3 ચમચી દૂધ એડ કરી આ રીતે આપણે એને હાથેથી મસળી અને કેવો લોટ બાંધીએ છીએ, બસ એ જ રીતે લોટ બાંધી લેવાનો છે. તો 3 ચમચી અને મેં થોડું ઉપર પણ દૂધ લીધું હતું, 1 ચમચી જેટલું. એટલે અહીંયા મેં 4 બ્રેડની સામે 4 ચમચી જેટલું દૂધ લઈ આ રીતના લોટ બાંધી અને રેડી કરી લીધો છે. તો છે ને એકદમ ઇઝી, કોઈ નહીં હાથો લાવવાની ઝંઝટ કે કાંઈ જ નહીં. હવે આમાંથી 2 ડોનટ હું બનાવું છું, કારણ કે જો નાના સાઇઝના બનાવીને તો એકદમ નાના થઈ જશે. અને અહીંયા મારી તો 2 બાળકો છે, એટલે બંનેને પણ રાજી કરવા જરૂરી છે. તો હવે 2 પાર્ટ કરી લીધા અને આ જ રીતે બસ શેપ આપી દેવાનો છે અને આંગળીની મદદથી વચ્ચે આપણે ડોનટનો શેપ આપી દઈશું, કાણું પાડી. અને જો આ જ રીતે ઇઝીલી એકદમ આપણા ડોનટ છે એ બની અને રેડી થઈ જવાના છે અને વાર પણ નહીં લાગે. એટલે જો બાળકોને તમારે ડોનટ ખવડાવવા હોય તો તમે આ રીતે બ્રેડમાંથી પણ ડોનટ બનાવી શકો છો. તે મેં બંને ડોનટ છે એ બનાવી રેડી કરી લીધા છે. હવે આ બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હવે બનાવીશું આપણે ડોનટની ઉપર જે ચોકલેટ ગનાશ અથવા તો જે ચોકલેટનું લેયર બને છે એ. તો હું અહીંયા ગનાશ બનાવું છું. તો મારી પાસે અહીંયા મિલ્ક કમ્પાઉન્ડ અવેલેબલ હતો, એટલે મેં મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ લઈ લીધી છે. જો તમારી પાસે ન હોય તો તમે ડેરી મિલ્ક છે એનો પણ યુઝ કરી શકો છો. હવે અહીંયા હું ગનાશ બનાવીશ, કારણ કે આપણે જે બહાર ડોનટ મળે છે ને એની ઉપર ગનાશ લગાવવામાં આવે છે. તો આપણી ચોકલેટ છે એ કટ થઈ અને રેડી થઈ ગઈ છે. હવે એને કોઈ પણ એક પ્લેટમાં કાઢી લેવાની છે, વધારે વાસણ ન બગડે. એટલે જેમાં આપણે ડોનટ છે એ ડુબાડીશું, બસ એ જ પ્લેટ લઈ લેવાની છે. તો મેં અહીંયા એક પ્લેટની અંદર લઈ લીધી છે બધી ચોકલેટ અને એને આપણે હાથથી રફલી આ રીતે મસળી લેવાની છે. હવે આમ તો ગનાશ બનાવવામાં આપણે જે ક્રીમ યુઝ થાય છે, પરંતુ મારી પાસે અહીંયા દૂધ હતું જ, એને મેં ગરમ કરી લીધું હતું. તો આપણે ક્રીમ છે, ફ્રેશ ક્રીમ હોય કે પછી જે વ્હીપ ક્રીમ હોય એ પણ યુઝ થાય છે ગનાશ માટે, પણ અહીંયા મેં દૂધનો ઉપયોગ કર્યો છે. તો 2 ચમચી જેટલું ગરમ દૂધ એડ કરી અને આ રીતના આપણે ચોકલેટ ગનાશ છે એ બનાવી અને રેડી કરી લીધો છે. તો આપણો ગનાશ પણ રેડી છે. એને હવે થોડી વાર માટે એક સાઈડમાં મૂકી દઈશું, એટલે જેમ બહાર કેમ ઉપર ડોનટમાં ઉપર એકદમ જામેલો આપણે ચોકલેટ મળે છે, બસ એ જ પરફેક્ટ આપણી કન્સિસ્ટન્સી થઈ જશે. હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે, એટલે બંને ડોનટ્સ છે એને આપણે તેલમાં એડ કરી લેવાનું છે અને થોડી વાર માટે અડકવાનું નથી. અને ત્યારબાદ આપણે જો આ રીતે પલટી મારતા જઈ અને ડોનટ છે એને બનાવી લેવાના છે. અને હા, ગેસની ફ્લેમ છે એ આપણે લો ટુ મીડિયમ રાખવાની છે, જેથી આપણા ડોનટ છે એ એકદમ અંદર સુધી સરસ રીતે ચડી જાય. તો અહીંયા જો હું ડોનટ છે એને સરસ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળી રહી છું. અને હા, બાળકોને આ તમે એકવાર ઘરે બનાવશો ને તો બાળકોને અને તમને પણ ખૂબ જ મજા આવશે, કારણ કે ડોનટ બનાવવા બ્રેડમાંથી એકદમ ઇઝી છે. તો અહીંયા આપણા ડોનટ છે એ જે બહાર કેવા કલરના મળે છે, બસ એ જ કલરના તળાઈ અને
રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લેવાના છે તેલમાંથી. તો આ રીતે એને આપણે તેલ જ્યાં સુધી બધું નીકળી ન જાય ત્યાં સુધી આને આપણે રાખી અને ત્યારબાદ પ્લેટમાં કાઢી લઈશું. તો રેડી છે આપણા બહાર મળે છે એ જ સાઇઝના, એટલે કે એ જ શેપના ડોનટ. સાઇઝ તો નાની જ છે, કારણ કે મારે પણ 2 બાળકો છે એટલે બંનેને ખુશ કરવા માટે નાની સાઇઝના 2 ડોનટ બનાવ્યા છે. તો હવે ડોનટ ઠંડા થઈ જાય, એકદમ પહેલાં ડોનટને ઠંડા કરી લેવાના છે. તો ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે આ જે ગનાશ બનાવ્યો હતો ને એમાં આપણે આ રીતે ડીપ કરી લેવાના છે, એટલે બધો ગનાશ છે એ ડોનટ ઉપર લાગી જાય. અને હવે એને આપણે થોડી મિનિટ માટે સેટ કરવા માટે ફ્રીજમાં મૂકી દઈશું. તો જો આપણા પરફેક્ટલી ડોનટ બની અને રેડી થઈ ગયા છે. હવે એની ઉપર તમારે ગાર્નિશ તમારા હિસાબે કરી શકો છો, પણ હા એ વાતનું ધ્યાન રાખવું કે ગરમ ડોનટ હોય ત્યારે ગનાશ કે ચોકલેટમાં ન એડ કરતા, કારણ કે શું થશે કે એકદમ પાતળી જ સ્લરી બનશે, ચોકલેટ પીગળવા લાગશે અને ઉપર ડોનટમાં સરસ રીતે જામશે પણ નહીં. તો અહીંયા મેં ઉપરથી કલરફુલ જે ચોકલેટ વર્મસીલી આવે છે એ લગાવી છે અને એકદમ બહાર જેવું જ લુક આવી ગયો છે ઘરના બનેલા બ્રેડના ડોનટનો. તો તમને કેવી લાગી આ ડોનટની રેસિપી? તો તમે પણ બનાવશો ને ઘરે? તો જો આ જ લુકમાં છે અને આ જ રીતે બનવાના છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો અને પછી મને કમેન્ટમાં જણાવો કે કેટલી ઇઝી રેસિપી છે. તો હવે જેના માટે બનાવ્યા છે એને આપણે બોલાવીએ અને કહીએ તો જોઈને જ ખુશ થઈ ગયો કે યાર મમ્મી આ તો એટલા મસ્ત ડોનટ લાગે છે. તો હવે હું ટેસ્ટ કરીને કે તમને બતાવું કે કેવા છે. તો એ ભાઈએ જોઈ અને થોડું તો નિરખી લીધું અને પછી એણે એક બાઇટ લીધું ને એટલે ભાઈ કે મમ્મી સેમ બહાર જેવા જ ડોનટ બન્યા છે. મેં કીધું મસ્ત બન્યા છે ને? તો કે હા. તો કે ચાલો તમને પણ ચખાડું. તો રિયલીમાં મને પણ એટલા જ ભાવ્યા અને સેમ બહાર જેવા છે. તો કેવી લાગી આજની મારી ડોનટની રેસિપી?